अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। કુંતાજીને વંદન કરવા માટે જતા, પણ આજે જ્યારે ભગવાને એમ કીધું ને હાલો તો હું દ્વારિકા જાઉં છું, અને ત્યારે કુંતાજીએ ભગવાનને ભગવાનનો પરિચય કરાવી દીધો છે. ઈ છે સ્તુતિ. ભગવાનને પણ ભગવાનનો જે પરિચય કરાવી દે, અને ઈ આ કુંતાજીની સ્તુતિ છે. શું કહે છે? નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણ વૃદ્ધયે આત્મા રામાય શાંતાય કેવલ્યે પતયે નમઃ. હે પ્રભુ, તમે અકિંચન છો. શા માટે? અરે તમે તો સહાય વિનાનો. અરે આવા જે લોકો છે અને એવાના નિરાધારનો આધાર છે આ દુનિયામાં. તમે યાદ રાખજો કે આ દુનિયામાં તમારું કોઈ ન હોય ને એનો દ્વારકાધીશ છે બાપ. જેનું કોઈ ન હોય એનો દ્વારકાધીશ છે. આ ભગવાનને ભગવાનનો જે પરિચય કરાવી દે, અને ઈ એવું કહે છે. શું કહે? આત્મા રામાય શાંતાય કેવલ્યે પતયે નમઃ. પ્રભુ, તમે અકિંચન છો. જેની પાસે ધન નથી ને એનું તમે ધન છો. એટલે હે નાથ, જો તમારે મને દેવું હોય તો દુઃખ ને દુઃખો દેજો. અને આમ પણ ભગવાનના ભક્તને કોઈ પૂછવા જાય તો ઈ પણ એમ જ કહેતો હોય. હનુમાનજી મહારાજને કોઈ એમ કહે કે પ્રભુ, હા, અરે અમને એ તો તમે જણાવો કે આ દુનિયામાં દુઃખ તમે વિપત્તિ કોને માનો છો? અને ત્યારે હનુમાનજી મહારાજ પણ કહે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન હો. હનુમાનજી મહારાજને કોઈ પૂછે તો ઈ પણ એમ જ કહે કે મારા માટે અરે વિપત્તિ એ જ કે હું મારા રામનું ભજન ન કરી શકું ને મારા માટે મોટી વિપત્તિ છે. હા, એ નાથ, હું મારા નાથનું ક્યારે ભજન ન છોડવું જોઈએ. આવું ક્યારે ભગવાનની પાસે માંગજો. હનુમાનજી મહારાજ પણ કહે છે, અને કુંતાજી કહે છે, અરે અહીંયા મને એવું લાગે છે ગોપ્યા દદે ત્વયી કૃતાગસિદા મતાવત યાતે દસ શ્રુકા કલિલાંજસમ માક્ષમ. શું કહે છે? જ્યારે દૂધની ગોળી ફોડી અને ત્યારે યશોદા જો તમને સ્નેહ પાસ થઈ અને તમને ઉદર અને દામણાથી બાંધી શકે તો હું પણ તમારા ફય છું ને, હું તમને રોકી ન શકું. હું પણ તમારા ભય છું. એના તો હું તમને રોકી ન શકું. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથે એમને કહ્યું કે કેમ ફઈ આપ કેમ દુઃખો માંગો છો? ને ત્યારે બધા કારણો આપે છે કે દુઃખ એટલા માટે હું માંગુ છું કૃષ્ણ કે મને ખબર છે કે આ દુનિયામાં જો સુખ હશે ને તો તું કદાચ અળગો થઈ જાય ને બાપ, તો એ અમારા માટે કાંઈ કામનું નથી. કૃષ્ણ, અમારા માટે તો ધન આપ છો. કુંતાજીએ પણ સ્તુતિ કરી. એટલા માટે 3 ભાગવત પુરુષો, 3 ભાગવત નારીઓ. કુંતાજીએ પણ પરમ ભાગવત નારી, દ્રૌપદી પણ પરમ ભાગવત નારી, અને ત્રીજા ઉત્તરા પણ અરે એ પણ ભગવાનની ભગવત નારી બતાવવામાં આવી છે. અને ત્યારે યાદ રાખજો, આવા વડીલોના પુણ્ય વિના પરીક્ષિત જેવા ભગવત ભક્ત વંશની અંદર જન્મે જ નહીં, અને કાં થાય જ નહીં. થાય જ નહીં. એટલે એ જ પરીક્ષિતના જન્મ કર્મની કથા કરતા પહેલાની સાથે આપણે સૌ લોકો એના વડીલોની કથાને જોઈ ગયા. અને એ જ ધર્મરાજ યુધિષ્ઠિર અને રાજગાદીને સંભાળી, હસ્તિનાપુરની રાજગાદીને સંભાળી છે. અને પિતામહના પ્રયાણ પછી પિતામહનો જ્યારે વિયોગ થવા લાગ્યો ત્યારે દુઃખી થયા, અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી કુરુવંશ દ્વારા ભગવાનનું સ્વયં પુનઃકૃત કરવામાં આવ્યા. અને ત્યારબાદ ધર્મનું રાજ્ય પણ સિદ્ધ થયું, અને ધર્મનું સ્થાન જ્યાં સિદ્ધ થયું અને યુધિષ્ઠિરને રાજા બનાવ્યા. અને કૌરવોમાં ધર્મ વિદુર પાસે છે, અને પાંડવોમાં ધર્મ રાજ જો જોવા જાય ધર્મરાજ યુધિષ્ઠિર પાસે છે.
સ્વયં રાજા છે એની પાસે જ ધર્મ છે. અને કૌરવોમાં ધર્મ હોય તો એ છે વિદુરજી મહારાજની પાસે. ધર્મ ને અધર્મની જ્યાં વાત આવે આપણને પણ પ્રશ્નાર્થ છે કે ધર્મ કોને કહેવાય? ધારયતિ ઇતિ ધર્મ. ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરવામાં આવે એને બતાવવામાં એવું છે ધર્મ. એ પરાણે અમારામાં આવી જાઓ એમ નહીં. હા, પરાણે જે એટલે હાથ પકડીને બાવડું જાલીને લઈ જાય, અરે અમારામાં જ આવતા રહ્યો, અરે આવો કોઈ ધર્મ નથી. આ ધર્મ કોને કહેવાય? અરે તો કે ધર્મ ધાર્યતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરવામાં આવે છે, અરે જેને સ્વયં મેં તમે પ્રેમથી સ્વીકારેલો અને સહજ રીતના જેને સ્વીકારવામાં આવે એને કહેવામાં આવે છે ધર્મ. ધર્મ ને અધર્મ. અને આમ જો આપણે આપણી ભાષામાં જો સમજવું હોય તો ધર્મ એટલે હું, અરે તો કે જે પોતાના માટે બીજાની પાસેથી હું જે ઈચ્છા રાખું છું અને એવો જ વ્યવહાર હું બીજાઓની પાસે જ્યારે પ્રગટ કરું, આનું નામ ધર્મ છે. આ ઘણા લોકોને એવું હોય કે આપણે જાય ને ત્યાં બધા ઊભા થવા જોઈએ. આ પોતાની ઈચ્છાઓ એવી રહેલી હોય એટલા માટે ધર્મ એને નથી કહેવાતો. પણ પેલા અમારે ક્યારેક ક્યારેક અમારી પધરામણી હોય ત્યારે અમારે ઘણી વાર બનતું હોય કે પછી પધરામણી કરવા જાય એટલે જ્યાંજી ઠાકોરજીને બધાને બિરાજ્યા હોય ત્યાં પછી બધા પેલા ઘરના સભ્યો બધા આવતા જાય, ધીમે ધીમે ઠાકોરજીને વંદન કરતા જાય, બ્રાહ્મણોને વંદન કરતા જાય. અને એવામાં એટલે ઓલા નાના છોકરા હોય ને એટલે એ કદાચ ન આવ્યા હોય ભૂલે ચૂકે તો ઓલા બેનું બાવડું ઝાલીને પરાણે લઈ આવે, અય દાદાને પગે લાગ. 2-4 વાર કીધું એટલે પછી મારે કેવું પડ્યું, મેં કીધું બેન ઈ તમે એનું ટેન્શન ન લ્યો, નહીં લાગે. કે દાદા કેમ તમે આવું કયો? મેં કીધું તમે કોઈ દી લાગ્યા હોય તે લાગે ને. વાત એ સત્ય છે ને. આપણે કઈક કર્યું હોય તો કોઈ કરે ને. એટલે આ છે ધર્મ. તમે જેવું કરો છો ને એવું પાછું તમને મળે છે. ધર્મ ને અધર્મ. જો ધર્મ આવે, આપત ધર્મ આવે, અને જે આપત ધર્મ, જે મુશ્કેલીના સમયે જે એને જ ફોલો કરવું પડે ને. પછી ત્યાં બીજું કઈ ચાલે જ નહીં. એટલે આને કહેવાય આપત ધર્મ. એટલે એ ધર્મ એટલે જે પોતાની પાસે, જે બીજાની પાસેથી હું જે ઈચ્છા રાખું કે ભાઈ મને એટલું માન સન્માન મળે તો આપણે પણ જે બીજાને આપીએ છીએ, આપણે પણ એમના વિશે જ્યારે સારું વિચારવા લાગે, આનું નામ બતાવવામાં આવ્યું ધર્મ. હવે યુધિષ્ઠિર તો મોટા ભાઈ છે અને એમણે ધર્મને અપનાવ્યો છે. ધર્મ પણ એમની પાસે છે. પાંડવો ધર્મ તરફ છે અને કૌરવમાં ધર્મ વિદુર પાસે છે. પણ એમને કોઈ સહજ રીતના કોઈ માનતું નથી, સ્વીકારતું નથી. અને પરિવારમાં કોઈ એક એવો વ્યક્તિ હોય, પરિવારમાં કોઈ એક એવો વ્યક્તિ હોય, અને મને અહીંયા કહેવા દો કોઈ અતિશયોક્તિ નહીં માનતા, પણ એ અમારે જ્યારે અમે પહેલી વાર જ્યારે અમારા જ્યારે પરિવારના આંગણે હું જ્યારે આવ્યો અને ત્યારે અમારે ચેતનભાઈ અહીંયા મારો ઉતારો હતો ને, ચેતનભાઈ રાત્રે એ અમે કંઈ બેઠા હતા ને ત્યારે અમને કીધું હતું કે દાદા કે અમારા બધાય ના વડીલ અમારે ગિરીશ કાકા છે અને એ કે અમારા કાકા કે ને એમ જ અમે કરીએ છીએ. ત્યારે આ એટલે આ અહીંયાથી એક બહુ આનંદની વાત છે કે ક્યારેક બનતું હોય એવું કે જેની પાસે ધર્મ હોય ને એનું ક્યારેક સહજ રીતના સ્વીકારવામાં નથી આવતું. અને આ પરિવારનો આટલું સુંદર મજાનું જ્યારે આયોજન તમે સૌ લોકો કરી રહ્યા છો અને આનો શ્રેય કોઈને જાતો હોય તો એ બધાય સકપરિયા પરિવારને તો છે, પણ અરે આ બધાયના વડીલ એટલે જે અમારા મોરબી અમારે ગિરીશભાઈ, આજે અમારે કાકા, એટલે એને બધા એકવાર તાળીઓથી વધાવો. અને આ બધા નાની આ બધા છોકરાઓની પેઢીઓ નહીં વધાવો કે ઈ પાછા પૂછા વિનાનું એક ડગલું નથી ભરતા. હા, ઈ પાછા સહજ રીતના. અને એમે નહીં પાછું કે આપણે માનવું ને આપણે પૂછવું, અને એમે નહીં, આ તો સહજ રીતના પોતે આમ સ્વીકારી લે કે નહીં દાદા અમારે આમ, હા જે અમારા કાકા કે એટલે એમ જ થાય. એટલે યાદ રાખજો, સંગો શક્તિ કલો યુગે. હા, જો કળયુગની અંદર જો વિજય પ્રાપ્ત કરવો હોય તો એના માટે એક જ સાધન છે કે તમે બધાય સંપીને રહ્યો, તમે બધા ભેળા થઈ રહ્યો, તો તમારો વિજય થાય.
પણ જો એકાદાય જો એમાંથી પાકડી એકાદી છૂટી પડી તો એ પછી ફૂલનો શો નહીં આવે. હા, પછી તમને આનંદ નહીં આવે. આજે તમે જુઓ કે આ તમારો એટલો પરિવાર અહીંયા પ્રદક્ષિણા તમે જ્યારે કરવા માટે આવો ને, જ્યારે કથા પૂરી થાય, કથા શરૂઆત થાય, ત્યારે અમે વિચારતા હોય એટલા લોકો છે, હમણાં અડધી કલાક કાઢી નાખશે આરામથી. ત્યારે અમને એમ થાય કે એક પ્રદક્ષિણા અમે તો નહીંતર આ મેં મિલનભાઈ પહેલા દિવસે જ કીધું, મેં કીધું ખોટે ખોટું આ બધું આમ થશે આ લોકોને, પછી એમ કહેજો નિરાતે તમે પ્રદક્ષિણા કરી લેજો, અત્યારે સુકન પૂરતી એક ફરી લ્યો, નહીંતર મેં કીધું આ ચાર કરવા માટે બે તો આ દોઢ બે કલાક કાઢશે. કારણ કે એવડો મોટો પરિવાર. એટલે આ છે ધર્મ. અને આમ પણ હું અને તમે જો અર્જુન બની જાય ને તો કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો નાથ એટલે મારો ને તમારો રથ હકાવવા માટે આવે છે. મારો ને તમારો રથ હકાવવા માટે કૃષ્ણ આવે છે. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમાર્થી, મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જેમની પાસે કૃષ્ણ કીર્તનમ બુક અવેલેબલ હોય એ બધાએ પેજ નંબર 20 ખોલો જલ્દી વેલા હારે. પેજ નંબર 20 જલ્દીથી ખોલો. અને ઈ એવું લાગે બાજુમાં જ રાખજો કૃષ્ણ કીર્તનમ. અને જે લોકોને કૃષ્ણ કીર્તનમ મેળવ્યું હોય તો અહીંયાથી અમારા આયા આજે અમારો ભાઈ તબલા વાદક એવો અમારો માનવ, એટલે જ્યારે કથા પૂરી થાય એટલે બધાય લોકો માનવની પાસે મળી રહેશે આપને, અથવા અમારા તુષારભાઈની પાસે મળી રહેશે, સાઉન્ડ વાળા ભાઈની પાસે. એટલે જે લોકોને બુક લેવાની ઈચ્છા હોય એ બધા જ લોકો આવી જશો. અને જે કાંઈ કથામાં જે કાંઈ સંકીર્તનો જે હવેથી ગવાશે એ બધા જ સંકીર્તનો આમ આપવામાં આવ્યા છે. પેજ નંબર 20 અને પેજ નંબર 20 ની અંદર જો મારું તારું મનથી મૂકો, મારું તારું મનથી મૂકો, ભક્તિ કેરો પંથન ચૂકો, ભક્તિ કેરો પંથન ચૂકો, હૈયું મારું કદી ના વિસરે, હૈયું મારું કદી ના વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. એટલે એ પછી આપણી આ રથની જીવન રૂપી રથની લગામ ઠાકોરજીને આપી દેજો. અને એ ઠાકોરજીને કહી દો ભગવાન જેમ અર્જુનનો જેમ રથ હકાવ્યો અને એમ અમારો રથ હકાવજો. અને ઈ તો ક્યારેક આપણે આવું કહેવાનું ન હોય, ઈ જ હકાવે છે એટલે જ હાલે છે. પણ તો પણ છતાં આશ્રય ભાવ અહીંયાથી વ્યક્ત કરજો. ભગવાન અમે તો તમારા છીએ. તાવકાહ હે કૃષ્ણ અમે તમારા છીએ. हे कृष्ण हम आपके हैं. अरे पहले दावा करो कि कृष्ण हम आपके हैं, फिर कहो कृष्ण हमारे हैं. हाँ, फिर ये दावा करो. हाँ, पहले दावा करो कि कृष्ण हे नाथ हम आपके हैं, और फिर कहो कि भगवान वो कृष्ण हमारे हैं. અને એ પછી અર્જુન. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.